ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને કોમી એકતાના માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનો રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પોલીસે વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને બંને સમાજના આગેવાનો સાથે સંવાદ કરી સૌને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં રથયાત્રાની ઉજવણી કરવા અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. BDDS, QRT, SOG, LCB સહિતની વિશેષ ટીમો એલર્ટ મોડ પર રહેશે, જ્યારે સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ દ્વારા કડક બાજ નજર રાખવામાં આવશે. જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં આગલા દિવસે અમે અને અમારી સમગ્ર ટીમોએ આજે ત્રીજી વખત એક રિહર્સલ કર્યું છે, જેમાં તમામ એરિયાની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી, એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ પૂર્ણ કરી, તમામ જગ્યાએ પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ અમારી હાજરીમાં અને અમારા 3 DYSP અને તમામ સિનિયર POની હાજરીમાં કરવામાં આવેલું છે. તમામ જે પોલીસ કર્મચારીઓ છે એ આવતીકાલે લાઠી, હેલ્મેટ, વિશલ, રેઇનકોટ એ તમામની સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ ઉપરાંત અમારા પાસે અવેલેબલ એવા તમામ બોડી વન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આજરોજ અમારી QRT ટીમ અને સાથે BDDS ટીમ દ્વારા પણ આજરોજ રિહર્સલ કરવામાં આવેલું છે. તમામ ધાબા પોઈન્ટ અને તમામ જે છે એ ડીપ પોઈન્ટ વ્યવસ્થિત ચેક કરવામાં આવેલા છે. આ સિવાય જેટલા પણ DJ વગાડવાવાળા છે તમામની સાથે કોર્ડિનેટ કરીને તે તમામ લોકો શું વગાડવાના છે તેની ઉપર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. તમામ આયોજકોની સાથે આજે ફરીથી જ્યારે ચાલુ રિહર્સલ એ વખતે પણ મિટિંગ કરવામાં આવી અને તમામ લોકોએ તે આની અંદર ખૂબ જ હર્ષો ઉલ્લાસથી જોડાઈ અને શાંતિમય વાતાવરણની અંદર જે છે એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળે એના માટે પોલીસ કટિબદ્ધ છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતીકાલની રથયાત્રા જે છે ભરૂચ જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવશે. થેન્ક યુ.